હેલો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ચેનલ અગેન. ચલો, આજે આપણે ફરીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. અમે લોકો જઈએ છીએ, હું ધવલ અને શિવ, શોપિંગ માટે. ઇન્ડિયાની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે અત્યારથી 2 મહિના પહેલાંથી જ, કારણ કે મારે ધવલને એક સાથે રજાઓ નથી હોતી નોર્મલી. એટલે ઇન કેસ ધવલ ક્યારે કોઈ સિક લીવ મારે ને તો આવી રીતે ક્યાંક બહાર જઈ શકીએ છીએ. તો એને આજે સવારે ના ઉઠાવ્યું ને તો જોબ ના ગયો. સાહેબને અમારે કોઈ વેલ્યુ જ નથી એના જેવું કામકાજ છે. તો શિવ અને ધવલ બંને આવે છે. હેલો ગાઈઝ. શિવને ચાલવાનું જોર આવે છે એટલે તેડાવવું જ હોય. અને એને એકચ્યુઅલી ધવલનો જોર સાથે આવે ને એટલે એને તેડાવવું જ હોય, ચાલે જ નહીં. તો બહુ એનો ત્રાસ છે. જો અમે 3 ટીકડી બસ બેસી ગયા છીએ બસમાં. અને ધવલ જુઓ, અમારે એને છે ને ક્લીન સેવ કરવાનું કીધું હતું ને તો દાઢી કરી દીધી અને મૂછો રાખી. તો કેવો લાગે? નાઈસ. શિવને શું નહીં વેરી નાઈસ. શિવને શું નહીં ગમતું? શિવને શિવના મૂછો નહીં ગમતી છે. શિવ એવું કહેતો હતો પપ્પા કે મૂછો કાઢી નાખો. મને એવું કહેતો પપ્પા ના કાઢને મને. કંઈ વાંધો નહીં. દાઢી જલ્દી આવી જાય એટલે વાંધો નહીં. છોકરાઓને દાઢી વાગે ને એટલે એમને નહીં ગમતું, કે એટલે એવું કીધા કરે કે દાઢી વાગે છે પપ્પા. એટલે ધવલે ક્લીન તો કરી દીધી પણ મૂછો રાખી. અજીબ લાગે. આમાં ઘરમાં બધા હસા જોઈ કે ધવલ કેટલા વર્ષ થયા પછી ક્લીન થઈ? હા, એકચ્યુઅલી ક્લીન સેવ નહીં કરતો ને એટલે એવું લાગે છે. એમાં શિવને જેવો ઊંઘવાનો ટાઈમ કેવો ઊંઘે છે આમ બસમાં. ઉઠાડીએ ને તો એ સુઈ જાય. મોટા બગા ચાકાયા. શિવ, હવે આપણું આવ્યું બેટા, નેક્સ્ટ સ્ટોપ જ છે માં દીકો. ચલો સીના સૂટ લેવા નહીં જવાના. જો અમે લોકો આવી ગયા છે લંડન ડિઝાઇનર આઉટલેટ. અહીંયા બધી બ્રાન્ડની શોપ્સ છે અને એમાં જઈએ છીએ શોપિંગ કરવા માટે. એઝનું કલેક્શન એટલું સરસ હોય છે. એ બધી શોપ છે. ટોમી ને અમે લોકો જઈએ છીએ પહેલાં પુમા, સ્કેચર્સ, પછી નાઇકી, એડિડાસ. બધામાં ફરીને જોઈશું ક્યાં કલેક્શન સારું છે અને સામાન ગમે છે અમને લોકોને. કારણ કે મારા અને શિવના બંનેના શૂઝ લેવાના છે. શિવની તો ફરમાઈશ છે કે 2 શૂઝ લેવાના છે. જો અમે છે ને ટોમીમાં આવ્યા છીએ તો એમાં આ બોયઝના જે શોર્ટ્સ આવે ને કિડ્સના, એ ટોમી હિલફરમાં સેલમાં બી 23 પાઉન્ડનો છે. વિચારો, ટુ મચ. આની પ્રાઇસ ઓકે છે, નોટ બેડ. આ ટાઈપના કલેક્શન્સ છે બધું. જુઓ, આ છે 45 પાઉન્ડની પેર નાના છોકરાઓની. જો પુમામાં છે ને અત્યારે ઓફર છે 48ની હુડીઝ એન્ડ એવરીથિંગ 10 પાઉન્ડ એન્ડ 50માં છે. સો લેટ્સ સી. હું વિચારું છું કે લઈ લઉં. બ્લેક કલર વિન્ટરમાં ચાલી જાય. જો પુમામાં જયા અમે લોકો અને પુમામાંથી નીકળીને હવે જઈશું સ્કેચર્સમાં. અહીંયા જો શિવને તો અમારા એક્સેલેટરમાં એટલું ગમે ને તે ચાલ્યા. ધવલને લઈને એક્સેલેટરમાં ચાલ્યો. હવે ત્યાંથી હવે ઉતરીને પાછો આવશે. ટાઈમ વેસ્ટ કરે છે ખોટો. ટાટા.
હવે અમે લોકો જઈએ છીએ સ્કેચર્સમાં, તેનું કલેક્શન જોઈએ કેવું છે. નોર્મલી આ લોકોનું જે બહાર લગાવેલા હોય ને શૂઝ, એ જ એને જ કલેક્શન સારું દેખાતું. હા, લોકો લાસ્ટ ટાઈમ આવ્યા હતા તો સરસ હતું. આમાં સ્કેચર્સમાં જ જવું છે. ચલો લેટ્સ ગો વિથ મી. કે કેવું છે કલેક્શન જોઈએ. હા, પહેલાં કિડ્સમાં જતા આવીએ. ચલો જો આ કલર્સ તો જુઓ, યલો, ગ્રીન, પિંક, પર્પલ, રેડ, બર્ગન્ડી, બ્લેક, ઈચ એન્ડ એવરી કલર્સમાં શૂઝ છે. અને શિવ તો અમારા સ્ટીકર ખોલવામાં જ હોય. દો લાંજો. હા, તો 50 પાઉન્ડના તો શૂઝ હોય જ ને, એટલાના તો લેવાના જ છે મારે. મારું બજેટ હે 50 પાઉન્ડનું. પણ બધાને સારા ના લાગે. ના, મુજરી પૂજડી નહીં લેવી. કલેક્શન તો જોઈ લેશો કયા લેવા છે. આ સારો. વોટ યુ થિંક ઓલ ઓફ યુ? આ સારો છે, જોઈ લે. તો એમાં પછી સાઈઝ કાઢું. જો કિડ્સના બી શૂઝની પ્રાઇસ 27.99. કલેક્શન જ નથી લાગતું આમ, એવું લાગે છે ને. જુઓ કેવા લાગે છે આ શૂઝ. મને વ્હાઈટ કલર જ ગમે છે, ખબર નહીં કેમ. જે લુક્સમાં સરસ લાગે. એ પહેલાં બી હતા ને વ્હાઈટ હતા, બંનેનો કલર ડિફરન્સ તો જુઓ. બાકી બધા અલગ કલર્સ છે, મેની. પછી એક આ છે. ધીસ ઇઝ ઓલ્સો ગુડ એન્ડ કમ્ફર્ટેબલ. નાઇસ છે. જો ધવલના આ ગમ્યા છે. હે ને ધવલ? આ નવું કલેક્શન છે બાય ધ વે. એમાં આટલા બધા કલર્સ તો છે. વ્હાઈટ, બ્લેક એન્ડ બ્લુ. 51 છે. ઇટ્સ ઓલમોસ્ટ 6,000 ઇન્ડિયાના. ઇટ્સ ઓકે, એટલી પ્રાઇસ તો હોય જ. પહેલાં બહુ પહેરી લીધા, 50-100. લાલ દરવાજાથી લાઈન પહેરી ચૂક્યા છીએ. લો ગાર્ડનથી એ શૂઝ લાઈન અને ચપ્પલ લાઈન પહેરી ચૂક્યા છીએ. લંડનમાં આવ્યા ને તો એકચ્યુઅલી અહીંયા છે ને વોક બહુ છે, એટલે રનિંગ વધી જાય ને એના લીધે. અને વોકિંગ 3.5 is good maybe. Is better? Yeah. Or you want to see both? Just See both. Okay. Yeah. This is 3.5. This is 4. Yeah. Okay. Yeah. Thank you. No problem. I will have try. some seats in the back if you want. Yeah. Yeah. Sure. Thank you. આ 3.5 નંબરની સાઈઝ છે. હવે કેવા લાગશે? કેવા? મેબી લુક્સ નાઇસ. સરસ જ લાગશે. ચલો ફાઇનલ થઈ ગયું છે. જો ચલો મારા તો ફાઇનલ થઈ ગયા સ્કેચર્સના. ફાઇનલી નવી બ્રાન્ડ આ વખતે મારે ટ્રાય કરવાની છે, કારણ કે મેં પુમા પહેરી ચૂકી છું, નાઇકી પહેરી ચૂકી છું. આ વખતે છે સ્કેચર્સની વારી. તો લેટ્સ સી. તો સ્કેચર્સ સારા જ રહે છે. ધોલ આમાં જઈએ. હા, તે પણ આમાંથી જ જવાનું હોય ઉપર. નાઇકીમાં નાઇકીમાં એવું છે, અહીંથી જ ઉપર જવાનું. શિવ, અહીંથી નીચેથી પછી ઉપર જવાનું છે. કે તારી વારી આવી, મમ્માની ફિનિશ. શું આઈ રે નીચે? એમાંથી નંબર છો શિવ. હવે તારા માટે જોવાના છે બેટા. 13 નહીં, આ 13 જોજે. 13C. આ 9C જો લે. આઈ રે. પણ એ તો આ શૂઝ.
કિડ્સનું કલેક્શન ઇઝ ગુડ. હા પછી જઈશું. જો સુપર ડ્રાયનું કલેક્શન બહુ જ સરસ હોય છે. લોકો અંદર જવાનો ટાઈમ નથી. ફાઇનલી મારી શૂઝની શોપિંગ તો થઈ ગઈ અને મારું લાઈક કોટ સેટનું એક પેલા હુડી અને ટ્રાઉઝરનું પેર બી આવી ગઈ. નહોતી લેવાની પણ રિડક્શન હતું પુમામાં સારું એવું તો લઈ લીધી. શિવના શૂઝ ના આવ્યા કારણ કે અહીંયા છે ને સાઇઝનો પ્રોબ્લેમ હોય જ છે. અમે દર વખતે આવીએ છીએ. હું સેકન્ડ ટાઈમ આવીશું લેવા. લેટ્સી થર્ડ ટાઈમ ફરીથી આવીશ અને મળી જશે સાઇઝ તો લઈ લઈશ, નહીં તો પછી ઓનલાઈન ઓર્ડર કરી નાખીશ. તો અમારી અહીંયા ડિઝાઇનર આઉટલેટમાં શોપિંગ ફિનિશ થઈ ગઈ છે. હવે અમે લોકો જઈએ છીએ ઈલિંગ રોડથી શોપિંગ કરીશું વેજીટેબલ્સની. એન્ડ આજે ડિનર બી અમારા લોકોને બહાર કરવાનું છે. ધવલની ફરમાઈશ છે કે આજે બહાર જમીન જઈએ એમ, તો ડિનર વગેરે બહાર છે. પછી ઘરે જો અમે લોકો ઈલિંગ રોડ આવી ગયા છીએ અને ગણપતિની સરસ સરસ મૂર્તિઓ આવી ગઈ છે અત્યારથી, બસ 1 મહિનો બાકી છે એટલે. અને ઈલિંગ રોડની તો વાત જ કંઈક અલગ છે. અમે લોકો બીજા એરિયામાં રહેવા જતા રહીએ છીએ ને એટલે આ સાઈડ આવીએ ને તો થોડી અમુક વાર હવે મજા આવે છે. આજે વીકડેઝ છે ને એટલે એટલો રશ ના હોય, ઓછો હોય. ધવલ તો અમારી જોડે શોપિંગ કરીને કંટાળી ગયો એક જ દિવસમાં. ચલો શિવ ક્યાં ચાલ્યો? શિવ રોવે છે. યસ, બિકોઝ શિવને નથી ગમતું. અમે હવે હું અને શિવ જઈએ છીએ ફ્રૂટી ફ્રેશમાં વેજીટેબલ્સની શોપિંગ માટે. જો અમે આજે આવી ગયા છે પટેલ્સ ફૂડ એન્ડ ચાટમાં. તો તમે લોકો બી આવો અમારી સાથે જમવા. લોકો આવી ગયા છીએ પટેલ ફૂડ એન્ડ ચાટ્સ. ભલે પડી ગઈ હવે અડધો નહીં. ઓકે, એનો નાઇસ ફૂડ હોય છે. તો આ છે શિવ. શું ખાઈશ તું? ઢોસા. ઓ, અને તું શું ખાઈશ? ઢોસા. અહીંયા ઢોસા તો નથી બેટા, બીજી બધી વસ્તુ છે, ઢોસા નથી. પપ્પા આજે છે ને આખું મેનુ ખાઈ જવાના. મેન્યુમાં જેટલી બી આઈટમ છે ને પપ્પા બધું જ ખાવાના. પપ્પા શું ખાવાના છે? પપ્પા વડાપાઉં ખાશે, સેન્ડવિચ ખાશે, પફ ખાશે, પછી સેવ ઉસળ ખાશે. એમ તો શું શું ખાવાનું? કશું નહીં ખાય? શું શિવને શું ખાવું છે? શિવનો પફ. કેચઅપ આપશે. કેચઅપ આપજો ને. શિવનો પફ. હા તો એ જ છે બેટા, એ જ છે માદીકો. એ રીતે ના ખવાય, ચમચીથી ના ખવાય. કેવું છે? મોઢું બગડ્યું? ટીશ્યુ નથી. સેવોનિયન છે, ચીઝ ચાઇનીઝ. ઓકે, તમારે ચીઝ સેવોનિયન હા ઓકે. આ ચીઝ ચાઇનીઝ. ચલો, તો અમારો આજનો દિવસ તો પૂરો જ થઈ ગયો. અમે શોપિંગ કરીને જમી કરીને હવે બસ ઘર તરફ વળ્યા. બસ લઈને બસમાંથી ઉતર્યા. બસ સ્ટ્રીટ ત્યાં પહોંચ્યા છીએ અને શિવને એઝ ઓલવેઝ તેડાવવું જ હોય, પણ દોડે મારો શિવ દોડે લ્યા. એટલે સરસ જમવાનું હતું પટેલમાં. પેકિંગ વધારે તો ના જ જમી શકાય, પણ જમી લીધું એટલે ખરું.
હવે શાંતિથી ઘરે જઈને સુઈ જઈશું. કાલે જોબ છે, કાલે શિવ તો એકલો રહેશે, હે ને? એકલો રહીશ ને? કેમ કેમ નહીં રે? ચકુ માસી ને મામી જોડે રહીશ ને? શું કહે છે? ઊંઘી જા મામી એવું કહે છે. તો બેટા બપોરે તો સુઈ જ જવાનું હોય ને મારા દીકરા. હા તો બેબી ઊંઘી જાય એટલે શિવને ના જવા દે. તો શું ખે મારા દીકો? હું મામીને કહીશ કે તને ને બેબીને બંનેને નીચે પ્લે કરાવે. ઓકે, ગુડ બોય છે મારો છોકરો. કાલે તો શિવને એકલું રહેવાનું છે, મારે ધવલને બંનેને જોબ છે. તો ચલો આપણે હવે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. લેટ્સ સી નેક્સ્ટ વ્લોગમાં હું શું નવું કરું છું, શું નવું લઈને આવું છું. શોપિંગમાં જવાનું છે હજુ તો કેવી શોપિંગ કરીએ જોઈએ. ચલો તો હવે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.